ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ બધાને. ગરમી વળી ગઈ જો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ના આવડે. અને જે અહીંયા હે ને અટાણમાં વારી નાખ્યું મારી મમ્મીએ. કાલ વરસાદ આવ્યો હતો ને તે બધી ધૂળ બેસી ગઈ નાખ્યું. અને ભેહુંને આજ હાઠિયું ભાવતી નથી કારણ કે કાલ પલરી ગઈ છે. કડકડી હોય ને તો જીને મજા આવે ખાવાની. આપણે કેમ કે હવાઈ ગયેલ વસ્તુ હોય તો ના ભાવે, એમાં ને ના ભાવે. આ શેર ગોટાણ સુધી તબેલામાં હતો અને હવે બારો નીકળો તો કૂ કૂ કરે ને મજા નથી આવતી. કા શેરું શું છે? ગારો થઈ ગયો ને ત્યાં ખાડામાં શું હોય ને અહીં તડકો પડે, બધું પ્રોબ્લેમ વાળું છે. અને અહીંયા જો વારવાનું ને હાલે છે હજી. કાલે હાવ ખેદાન મેદાન થઈ ગયું બધા એમ. અહીંયા હજી ગારો છે. વરસાદીમાં તો ઠાવકો પડ્યો ને કાંઈ હે ને ટાકરું પાણી હું હાલતા થઈ ગયા હતા પણ હું દેખાતા નથી અટાણે. અટાણે ખબર નથી પડતી ક્યાંક ક્યાંક જ્યાં હે ને ખાડા હે ને ત્યાં ગારો હે. અને આજે ચા નથી મૂકતી હજી, તો ચા ના પીવાય. હવા અહીંયા ચલાવે ઓટે. ઓટે મસ્ત પવન આવે. કોમેન્ટમાં કહેજો કેટલા ઠેકાણે વરસાદ હતો. હા, કોઈને વિડીયો જોતા હોય ને તો કોમેન્ટમાં કહેજો તમારે હતો કે નહીં વરસાદ. અને જો ચા પીએ છે ને અઠાણ ભર કે હાલો ચા પીવા. અઠાણ ગરમીનો ચા ના પીવાય, લીંબુ શરબત ને એવું પીવાય. ચા ના પીવાય. અમારે એવું હોય બસ ફરમામાં હોય ત્યાં સુધી હક ના થાય. ફરમો ખાલી થાય. મોટો ફરમો લેવાઈ ગયો, જીનકો લેવાની જરૂર હતી. અડધા લીટરનો હોય તો એક ફેરામાં લગભગ પૂરો થઈ જાય એક એક અડારીમાં. તો જ્યાં અહીંયા અસલ પવન આવે છે ઓમ ટાઢો. ભૂકો પલરી ગયો, બાકી ભીહું ને અને ઝાડવાને બહુ મજા આવી ગઈ. હા જો ન્યાય વાયરું બહુ એટલો બધો નથી પલરો ભૂકો. કા ઉપરથી કેટલો પલરો હોય? કા ઉપરથી કેટલો પલરો હોય? સાઈડમાં બહુ નથી પલરો. હા એ કસરેલો એટલે ફેર પડે. શેરું જીભ નીકળી ગઈ ને વાઈને ખાડામાં ગમતું નથી, પણ જીરીક વારમાં સુઈ જાય ને ઠંડુ ઠંડુ છે. પણ ગારો છે ને એટલે એ ગારાનો કાયર છે. અમે હમણાં છે ને ચોમાસામાં કાય થાય એને જરાય ના ગમે. અને ઓટે ક્યાંય બંધાય એમ છે નહીં ને અહીંયા બધા માલ બંધાય એટલે એમાં મેળ આવે ને સાયા વયો જાય. જા હા હું પાણી જોતું અને હવે છે તો એને જોતું નથી. હા સાયકલો છે. ખાટલો પાછો એક દીધો તો એની તોડી નાખ્યો એટલે પછી ખાટલો બીજા કેટલાક તોડાવવા પછી વાણ. ખૂબ નામ ઓલો હતો ને કાલુ, ઈ બેઠો રહેતો. ચોપ કાલુ હે ને બેઠો રહેતો, આ નથી બેસતો. આ તોયડા જ રાખે, તોયડા જ રાખે. હાર પહેરીને બેઠી અટાણામાં. હાર કરાવ્યો મારા પપ્પા, હાર કરાવ્યો. હું કાલે કહેતી હતી ને કે મારા પપ્પા એક વસ્તુ લેવા ગયા તો હાર કરાવ્યો. પાવલાવાળો હાર, પાવલાવાળો હાર જ કહેવાય. આ પેન્ડલ છે ને થોડુંક અલગ છે. બસ એમ હવે બતાવ્યા હમણાં હેરખો એટલે આખી ડિઝાઇન બતાવાઈ જાય. આમાં દોરી આવે, દોરી છે ભેગી દોરી નાખે. દોરી પેન્ડલ બહુ મસ્ત છે. હું કહેતા જ દેખાય. હા બહુ અસલ એટલે બહુ અસલ પેન્ડલ. એમ બીજું શું લીધું બેન? દેખાડો આ તો હેરખો દેખાડો. જો આ છે ને મને ઓલું પેન્ડલ નહોતું ગમતું, આ ગમતું એટલે આપણે આવું લીધું પેન્ડલ. લીધો કંદોરો. આમ કહેતા આ ઝુમકી આમ કહેતા છે બહુ જ અસર છે. આ છે કંદોરો અને એક આ લીધું મારા પપ્પાએ હાથમાં પહેરવાનું રુદ્રાક્ષ બ્રેસલેટ. અને આ છે ને આ દોરી. હારમાં આપણે કદાચ કડી ના રાખવી ને તો દોરી રાખવા થાય, અસલ ઘૂણી છે. અને આમાં આપણે ગમે એટલો લાંબો ટૂંકો રાખવો હોય ને તો રાખવા થાય. અને આ છે ને મારી મમ્મી હતું, મારી માસી મોકલાવ્યા. એને લઈને રાખ્યા હતા કીધું ને, પણ હું ગઈ ને ભૂલી ગઈ હતી એટલે જાય ફેર મોકલાવ્યા. મસ્ત હે ચૂડલો થઈ ગયો મમ્મી.
હાલો તો જો છે ને વાગી ગયા છે 5 અને માલ બાંધવાના હજી બાકી છે, પણ જાર છે તે હજી નથી બાંધવા ટાણે. જો બધું અસલ છે ને સુકાઈ ગયું ને ભૂકો એ સુકાઈ ગયો. અને આ છે ને મારા પપ્પા લઈ આવ્યા સ્વચ્છતાનું કંઈક છે ગામમાં લઈ આવ્યો. મને નથી ખબર ડસ્ટબિન છે એ તો મને ખબર, એવું કંઈ નથી ખબર શું છે. ડસ્ટબિન છે પણ કંઈક હતું ને ઘરનું કંઈક એમાં આવ્યું છે. કાગળિયા નાખો રાખો એ કે, અને જે મારી મમ્મી અહીં ગોઠવવા માંડી એ જો કેટલાક દી આર્યો ચોખ્ખો રીએ હમણાં અસલ સાફ કરનું. તેલના ડબ્બા ગોઠવી દીધા ને ઓલા બીજા ડબલા હે રાઈના. અને આ મારી મમ્મી જ અહીં રાખી દીધી હોય અટાણે તા નવી હોય ત્યાં હું તે અંદર રખાય કચરા ટોપલી વાપરા પછી તો રખાય નહીં એવું છે. અને બધું ગમી જાય. અને હું તો હજી હમણાં હે ને ઉઠી જ છું, કારણ કે 3 વાગી ગયા હે. કાં હુતા હતા કાં મમ્મી? 2:30 નહોતા થયા, 2:30 ઉપર થઈ ગયું હતું. હા ના 2:30 જ નહોતા થયા. લ્યો એક દી સાફ કરીએ પછી એવી ધૂળ ચડીએ ને. શેરું બહુ જ બી લઈ જતા જશું જતા. જો શેરું બીએ બહુ જ એને એમ થાય જાણી હું આવ્યું હા કે મશીન હોય. હજી તો ઓબરાયું તો ખાવા દે કે મને કોથરામાં બિલાડું નીકળ્યો શેરું નહીં ક્યાંયથી રહેવું જો બીક લાગે. શેર વાલતા શું છે? શેર વાલતા ડોરા કાઢે જોતા બીએ હાવ સેટો વયો ગયો જાતો જ નથી. પણ હમણાં હાલતા ખરો કઈ નહીં થાય. જોજો થારી ના લાગે એને તેમ કે મને જરીક પૂરવાનું કંઈક ઓલું આવ્યું હશે કે એ ગાંડા કચરા પેટી છે, કચરા પેટી ડસ્ટબિન બધા બીએ. પવન હે પણ ઝાર જેવો પવન, ઝાર જેવો. બપોર સુધી ઉકળાટ થયો તો એમ થતું હતું આજે ક્યાંક વરસાદ ના આવે. આમ આદર ને એવું થતું હતું. સિંધિયા એ સિંધિયા જયદીપભાઈ ગયો ટ્રેક્ટર રાખવા. હવે ત્યાં કઈ આખી હાઈન ઢુકડો આવે ભલે એ જ બિચારા છે ને પોરો જ નથી જડ્યો. ઓહો હો એટીટ્યુડ વાળી પાણી ભર્યું ને તો એમ તો અમારો વારો આવી ગયો તો નળી પકડવામાં. કા હું તો ટ્રેક્ટર ઉપર તડકાની જયદીપની ભેગો અમારો વારો આવી ગયો તો. ચાર લાગી કિલો ઉપાડી લેવો કે હું હે કેમ એવી વાયડી થાશો? આજે આપણે હે ને ઘરેણા લીધા ને બસ એને થોડોક જ વ્લોગ આવ્યો હોય. જાજો વ્લોગ એ નથી આવ્યો તો હાલો તો આપણે આ વ્લોગને એન્ડ કરી મળીએ કાલ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.